ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ મનોવિજ્ઞાનમાં આવેગાત્મક પ્રતિક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું. આપણે અગાઉના લેક્ચરમાં શારીરિક પ્રતિક્રિયાઓ, વાર્તાનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ વિશે અભ્યાસ કરેલો છે. હવે આપણે આવેગાત્મક પ્રતિક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું. તો કે મનોભારની આવેગાત્મક પ્રતિક્રિયાઓ અનેક પ્રકારની હોઈ શકે છે. કે મનોભાર જે છે એ મનોભાર સામેની આવેગાત્મક પ્રતિક્રિયાઓ અનેક પ્રકારની હોઈ શકે છે. મનોભારનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે તેના આધારે પ્રતિક્રિયા અપાય છે. કે તમે મનોભારનું અર્થઘટન કઈ રીતે કરો છો, કેવા પ્રકારનો મનોભાર છે, હળવા પ્રકારનો મનોભાર છે કે તીવ્ર પ્રકારનો મનોભાર છે, તમે મનોભારનું અર્થઘટન કેવી રીતે કરો છો તેના આધારે એની પ્રતિક્રિયા આપવામાં આવે છે. એના આધારે એની પ્રતિક્રિયા અપાતી હોય છે. જો મનોભાર ઉત્તેજન આપનાર હોય તો વિધાયક આવેગનો અનુભવ થાય છે. કે જો મનોભાર છે એ મનોભાર ઉત્તેજન આપનાર હોય તો વ્યક્તિમાં એ મનોભાર સામે વિધાયક આવેગનો અનુભવ થાય. દાખલા તરીકે પ્રેમ, આનંદ, ઉલ્લાસ વગેરે કે એની અનુભૂતિ થાય છે વ્યક્તિને. પરંતુ જ્યારે મનોભારનું અર્થઘટન અસલામતી પ્રેરે તેવું હોય ત્યારે નિષેધક આવેગનો અનુભવ થાય. પરંતુ જ્યારે કે મનોભારનું સ્વરૂપ શું હોય, અસલામતી પ્રેરે, વ્યક્તિ સલામત ના રહી શકતી, તીવ્ર પ્રકારનો મનોભાર હોય એટલે કે અસલામતી પ્રેરે તેવું હોય ત્યારે નિષેધક આવેગનો અનુભવ થાય છે. વ્યક્તિને નિષેધક આવેગ અનુભવાતા હોય છે. દાખલા તરીકે ભય, ક્રોધ, દુઃખ, ઈર્ષ્યા, ઘૃણા, તિરસ્કાર આ બધા નિષેધક આવેગો છે. કે આવા બધા આવેગોનો અનુભવ થતો હોય છે. એના પછી છે કે લોકો જે મનોભાર અનુભવે છે તેમાં વિવિધતા હોય છે. કે વ્યક્તિની અંદર જે મનોભારનો સામનો કરવાનો હોય છે, જે મનોભાર અનુભવતી વ્યક્તિ હોય છે એમાં વિવિધતા હોય છે. સૌ પ્રથમ હોય છે તીવ્રતા. તીવ્ર પ્રકારનો મનોભાર હોય, એની તીવ્રતા એટલે કે ઓછી તીવ્ર મનોભાર પણ હોય અને વધારે તીવ્ર મનોભાર પણ હોય છે. એટલે કે મનોભારની તીવ્રતા ઓછો તીવ્ર મનોભાર હોય અને વધારે તીવ્ર મનોભાર પણ હોય છે. પછી એનો સમયગાળો, કે મનોભારનો સમયગાળો શું હોઈ શકે, તો લાંબો સમયગાળો કે ટૂંકો સમયગાળો. લાંબો સમયગાળો પણ હોઈ શકે અને ટૂંકો સમયગાળો પણ હોઈ શકે છે. મનોભારનો સમયગાળો એ લાંબો સમયગાળો પણ હોઈ શકે કે ટૂંકો સમયગાળો પણ હોઈ શકે છે. પછી આગળ છે મનોભારની જટિલતા, કે મનોભારનું સ્વરૂપ કેવું છે, જટિલતા એની કેવી છે. તો કે મનોભાર ઓછી જટિલતાવાળો પણ હોઈ શકે અને વધારે જટિલ પણ હોઈ શકે, એટલે કે ઓછી કે વધારે. પછી આગળ ચોથું છે આગાહીની શક્યતા. તો અણધારી પણ હોઈ શકે અને ધારણા મુજબની પણ હોઈ શકે. કે મનોભાર ઘણીવાર અણધારો પણ આવી જાય અને ઘણીવાર ધારણા પ્રમાણે પણ આવી જતો હોય છે. એટલે કે અણધારી પણ હોય અને ધારણા મુજબની પણ હોય છે મનોભારની શક્યતા. એના પછી છે આગળ જુઓ કે સામાન્ય રીતે તીવ્ર, લાંબા ગાળાનો, વધારે જટિલ અને અણધાર્યો મનોભાર હોય તો નિષેધાત્મક આવેગિક પ્રતિક્રિયાઓ જન્માવે છે. કે તીવ્ર પ્રકારનો હોય, પછી મનોભારનો સમયગાળો લાંબો હોય, પછી જટિલ હોય, અણધાર્યો હોય, કે અચાનક કોઈ મનોભાર આવી જાય, અચાનક કોઈ પરિસ્થિતિ આવી જાય ત્યારે કે નિષેધાત્મક આવેગિક પ્રતિક્રિયાઓ જન્મે છે. એના પછી હવે આપણે આગળ જોઈએ મનોભારના પ્રકારો. પરીક્ષામાં ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે કે મનોભારના પ્રકારો સમજાવો. તો મનોભારના પ્રકારો કેટલા છે? 3 છે. આપણે અગાઉ જોયું હતું કે મનોભારના પ્રકારો કેટલા છે? 3 છે. હતાશા, સંઘર્ષ અને દબાણ એ મનોભારના 3 પ્રકારો છે. તો હવે એમાં આપણે સૌપ્રથમ હતાશા વિશે અભ્યાસ કરીશું. કે મનોભારનો પ્રથમ પ્રકાર કયો છે? હતાશા. હતાશા વિશે અભ્યાસ કરીશું. તો કે હતાશા એટલે શું? ઘણીવાર 1 માર્ક્સમાં વ્યાખ્યામાં પૂછાય છે કે હતાશા એટલે શું. તો હતાશા એટલે શું? તો જુઓ કે લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાને કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિ એટલે હતાશા. તમારો તો કોઈ ગોલ હોય, કોઈ લક્ષ્ય હોય, એ લક્ષ્ય પ્રાપ્તિ ના કરી શકો, લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચી ન શકો અને એના કારણે જે માનસિક પરિસ્થિતિ ઊભી થાય એને હતાશા કહેવાય છે. કે લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા જે અવરોધો છે, લક્ષ્ય પ્રાપ્ત થતું નથી એમાં જે અવરોધો આવે છે એ અવરોધોના પરિણામે વ્યક્તિ લક્ષ્ય સુધી પહોંચી શકતી નથી અને લક્ષ્ય સુધી પહોંચી ન શકવાને કારણે જે માનસિક પરિસ્થિતિ ઊભી થાય છે એને હતાશા કહે છે. ટૂંકમાં શું કે વ્યક્તિ લક્ષ્ય સુધી પહોંચી ન શકે એના કારણે વ્યક્તિ હતાશ બને છે. જો અહીંયા છે કે માનવી પ્રેરણાઓથી પ્રેરાઈને વર્તન કરે છે. આ પ્રેરણાઓ શારીરિક, માનસિક, સામાજિક કે અન્ય પ્રકારની હોઈ શકે છે. કે વ્યક્તિ
પોતાની જે પ્રેરણા છે એનાથી પ્રેરાને વર્તન કરતી હોય છે. એ પ્રેરણા શારીરિક હોય, માનસિક હોય, સામાજિક હોય કે અન્ય પ્રકારની પણ હોઈ શકે છે. પ્રેરણા કે જરૂરિયાત પૂર્ણ કરવા વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્તિના પ્રયત્નો કરે, કે વ્યક્તિની જે જરૂરિયાત છે, વ્યક્તિની જે પ્રેરણા છે, એ પ્રેરણાને પૂરી કરવા માટે, એ જરૂરિયાતને પૂરી કરવા માટે વ્યક્તિ શું કરે? સતત લક્ષ્ય પ્રાપ્તિના પ્રયત્નો કરે, લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે જુઓ અહીંયા છે કે ભૂખ કે તરસની ઈચ્છાથી માનવી તેને સંતોષવા પ્રયાસો કરે, પરંતુ સંતોષાતા કે તેમાં વિલંબ આવતા અવરોધને પરિણામે હતાશા જન્મે છે. કે કોઈ વ્યક્તિને અતિશય ભૂખ લાગી હોય કે તરસ લાગી હોય તો એ ભૂખ અને તરસને સંતોષવાના ઘણા બધા પ્રયત્નો કરે, સંતોષાય, ભૂખ સંતોષાય, તરસ સંતોષાય, એવા ઘણા બધા પ્રયત્નો કરે, પણ એની ભૂખ અને તરસ સંતોષાય નહીં, અથવા એમાં શું થાય? વિલંબ થાય, બહુ સમય લાગે, કે ખાવાનું ના મળે, પાણી ના મળે, અને મળે તો બહુ સમય લાગે, અને જ્યારે જરૂર હોય ત્યારે ના મળે, બહુ સમય લાગે, ત્યારે વ્યક્તિ શું થઈ જાય? હતાશ થઈ જાય છે. ટૂંકમાં શું? કે વ્યક્તિની જરૂરિયાતો સંતોષાય નહીં, વ્યક્તિની પ્રેરણા સંતોષાય નહીં, ત્યારે વ્યક્તિ હતાશ બને છે. હતાશાના કારણો વ્યક્તિગત પણ હોઈ શકે અને વાતાવરણજન્ય પણ હોઈ શકે. કે વ્યક્તિ હતાશ થાય એના માટે કોઈ એક જ કારણ જવાબદાર હોતું નથી. વ્યક્તિના પોતાના વ્યક્તિગત કારણો પણ હોઈ શકે, અને વાતાવરણજન્ય, પરિસ્થિતિજન્ય, વાતાવરણજન્ય કારણોથી પણ વ્યક્તિ હતાશ બનતી હોય છે. દાખલા તરીકે જુઓ અહીંયા છે કે વ્યક્તિએ ફિલ્મમાં હીરો, હિરોઈન કે ગાયક થવું હોય, પરંતુ પોતાનો દેખાવ કે અવાજ તેને અનુરૂપ ન હોય, તો તે વ્યક્તિગત કારણ છે. કે વ્યક્તિગત કારણ કયું? વ્યક્તિગત કારણ કયું? વ્યક્તિ હતાશ થાય છે, નિરાશ થાય છે, તો એ માટેનું વ્યક્તિગત કારણ કયું? તો જુઓ કે વ્યક્તિએ ફિલ્મમાં હીરો, હિરોઈન બનવું હોય, ગાયક, કલાકાર બનવું હોય, પરંતુ પોતાનો દેખાવ અને અવાજ બરાબર ના હોય, એટલે કે દેખાવ અને અવાજ હીરો, હિરોઈન પ્રમાણે અનુરૂપ ન હોય, તો એ વ્યક્તિનું વ્યક્તિગત કારણ છે. જ્યારે સમાજના કેટલાક નીતિ નિયમો કે ધારાધોરણો અથવા વાતાવરણના પરિબળો વ્યક્તિને ધ્યેય સુધી, જ્યારે કે સમાજના કેટલાક નીતિ નિયમો કે ધારાધોરણો અથવા વાતાવરણના પરિબળો વ્યક્તિને ધ્યેય સુધી પહોંચવામાં અવરોધરૂપ બને, તે વાતાવરણજન્ય કારણો છે. કે સમાજના નીતિ નિયમો, સમાજના ધોરણો પ્રમાણે વ્યક્તિ હીરો, હિરોઈન ના બની શકે, કે વ્યક્તિ કોઈ કાર્ય ન કરી શકે, તો એ વાતાવરણજન્ય પરિબળો છે. હતાશાની અસરો હળવી કે તીવ્ર હોઈ શકે. કે હતાશા જે છે એની અસરો ઘણીવાર હળવી પણ હોય અને ઘણીવાર તીવ્ર પણ હોઈ શકે છે. હળવી કે નજીવી હતાશા વ્યક્તિની રોજબરોજની પ્રવૃત્તિઓને ખોરવે છે. કે હળવી જે હતાશા છે એ વ્યક્તિની રોજબરોજની પ્રવૃત્તિઓને ખોરવે છે. જ્યારે જે તીવ્ર પ્રકારની હતાશા હોય, બહુ તીવ્ર પ્રકારની હતાશા હોય, તો એ તીવ્ર પ્રકારની હતાશા છે એ વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરે છે. કે તીવ્ર પ્રકારની હતાશા જે છે એ વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરતી હોય છે. હવે આપણે આગળ મનોભારનો બીજો પ્રકાર જોઈએ, કયો છે? સંઘર્ષ. મનોભારનો બીજો પ્રકાર કયો છે? સંઘર્ષ. તો સંઘર્ષ કોને કહેવાય? તો કે વ્યક્તિ સમક્ષ જ્યારે બે કે બેથી વધારે વિકલ્પો હોય અને તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય, ત્યારે જે ઊભી થતી માનસિક સ્થિતિ છે એને સંઘર્ષ કહે છે. કે જ્યારે વ્યક્તિ સમક્ષ બે કે બેથી વધારે વિકલ્પો હોય, સંઘર્ષમાં શું? કે જ્યારે વ્યક્તિ સમક્ષ બે કે બેથી વધારે વિકલ્પો હોય અને એમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાનો હોય, ત્યારે જે માનસિક સ્થિતિ ઊભી થાય છે એને શું કહેવાય છે? સંઘર્ષ કહેવાય છે. કે તમારી સામે બે કે બેથી વધારે વિકલ્પો હોય અને તમારે કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાનો હોય, ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય એને સંઘર્ષ કહેવાય છે. પરીક્ષામાં ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે કે સંઘર્ષના પ્રકારો કેટલા છે, કયા કયા સમજાવો. તો ધ્યાન આપજો. સંઘર્ષના મુખ્ય પ્રકારો કેટલા છે? 3 છે. કેટલા છે સંઘર્ષના મુખ્ય પ્રકારો? 3 છે. સૌપ્રથમ છે અભિગમન સંઘર્ષ. સૌપ્રથમ કયો સંઘર્ષ છે? અભિગમન સંઘર્ષ. તો વ્યક્તિ સમક્ષ જ્યારે બે વિકલ્પો હોય અને બંને એને પસંદ હોય, પરંતુ બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય, ત્યારે જે ઊભો થતો સંઘર્ષ છે એને અભિગમન સંઘર્ષ કહેવાય. કે અભિગમન સંઘર્ષ કોને કહેવાય? તો કે જ્યારે વ્યક્તિ સમક્ષ કેટલા વિકલ્પો હોય? બે વિકલ્પો હોય અને બંને વિકલ્પો વ્યક્તિને શું હોય? પસંદ હોય. બંને વિકલ્પો વ્યક્તિને ગમતા હોય, પસંદ હોય, પરંતુ એમાંથી એકની જ પસંદગી કરવાની હોય, ત્યારે જે સંઘર્ષ ઊભો થાય એને અભિગમન સંઘર્ષ કહેવાય છે. દાખલા તરીકે અહીંયા છે, જુઓ
કે રજાના દિવસે મિત્રો સાથે પિકનિક પર જવું કે કુટુંબના સભ્યો સાથે ફિલ્મ જોવા જવું. દાખલા તરીકે જો અહીંયા છે કે રજાના દિવસે મિત્રો સાથે પિકનિક પર જવું કે કુટુંબના સભ્યો સાથે ફિલ્મ જોવા જવું. આ બે વિકલ્પમાંથી એક જ વિકલ્પ પસંદ કરવો પડે ત્યારે આ પ્રકારનો સંઘર્ષ ઊભો થાય છે કે બંને વિકલ્પ એને ગમે છે, બંને વિકલ્પ એને ગમે છે, છતાં પણ કે બેમાંથી એક જ વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે આ અભિગમન સંઘર્ષ ઊભો થતો હોય છે. બીજો પ્રકાર છે સંઘર્ષનો કયો છે? વિગમન સંઘર્ષ. બીજો કયો છે? વિગમન સંઘર્ષ. તો કે વ્યક્તિ સમક્ષ જ્યારે બે વિકલ્પો હોય અને બંને વિકલ્પો વ્યક્તિને કેવા હોય? ના પસંદ હોય, એટલે કે બંને વિકલ્પો વ્યક્તિને ગમતા ન હોય છતાં પણ એમાંથી એકની પસંદગી કરવી પડે ત્યારે જે સંઘર્ષ ઊભો થાય એને વિગમન સંઘર્ષ કહેવાય છે. એ વિગમન સંઘર્ષમાં શું હોય કે વ્યક્તિ સમક્ષ બે વિકલ્પો હોય અને બંને વિકલ્પો વ્યક્તિને ગમતા ન હોય છતાં પણ એમાંથી એકની પસંદગી કરવી પડે ત્યારે જે સંઘર્ષ ઊભો થાય એને વિગમન સંઘર્ષ કહે છે. દાખલા તરીકે કે આગળ ખાઈ અને પાછળ કૂવો જેવી પરિસ્થિતિ અહીં હોય છે કે આગળ જઈએ તો ખાઈમાં પડીએ, પાછળ જઈએ તો કૂવામાં પડીએ. એવી પરિસ્થિતિ આ વિગમન સંઘર્ષમાં ઊભી થાય છે, એટલે કે બંને વિકલ્પો ગમતા ન હોય છતાં પણ એકની પસંદગી તો કરવી જ પડે છે. દાખલા તરીકે અહીંયા છે જુઓ કે અણગમતી નોકરી પસંદ કરવી અથવા બેકાર રહેવું. અહીં બંને વિકલ્પો ના પસંદ છે પરંતુ એકની તો પસંદગી કરવી પડે તેમ છે કે તમને ગમતી નોકરી ના મળી હોય અને નોકરી ના લો તો તમે બેકાર રહો, અને ગમતી નોકરી પણ નથી, એટલે કે બંને વિકલ્પો ના પસંદ છે છતાં પણ એકની પસંદગી તો કરવી જ પડે છે ત્યારે આ વિગમન સંઘર્ષ ઊભો થાય છે. એના પછી આગળ છે વિગમન સંઘર્ષ. આગળ કયો છે? વિગમન સંઘર્ષ. અહીંયા છે જુઓ કે વ્યક્તિ પાસે જ્યારે એક જ વિકલ્પ હોય અને તે વિકલ્પ ક્યારેક વ્યક્તિને આકર્ષક એટલે કે ક્યારેક વ્યક્તિને ગમતો હોય અને ક્યારેક અનાકર્ષક એટલે કે વ્યક્તિને ન ગમતો હોય ત્યારે જે ઊભી થતી માનસિક સ્થિતિ છે એને વિગમન સંઘર્ષ કહે છે. કે વિગમન સંઘર્ષમાં શું હોય કે વ્યક્તિ પાસે એક જ વિકલ્પ હોય પરંતુ એ વિકલ્પ વ્યક્તિને ઘણીવાર આકર્ષક એટલે કે ઘણીવાર ગમતો હોય અને ઘણીવાર અનાકર્ષક એટલે કે ઘણીવાર ન ગમતો હોય ત્યારે જે સ્થિતિ ઊભી થાય છે એને વિગમન સંઘર્ષ કહે છે. જો અહીંયા છે દાખલા તરીકે કે લગ્ન કરવા વ્યક્તિને ગમે છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓ પસંદ પડતી નથી ત્યારે કે આ વિગમન સંઘર્ષ ઊભો થાય કે એક જ વિકલ્પ છે કે લગ્ન કરવા ગમે છે પરંતુ લગ્નની સાથે જે જવાબદારી આવી જવાબદારી ઉઠાવવી ગમતી નથી ત્યારે કે આ સંઘર્ષ ઊભો થાય છે. બીજું ઉદાહરણ છે જુઓ એ જ રીતે કે મોંઘું આરામદાયક મકાન ખરીદવાની વ્યક્તિની ઈચ્છા થાય છે પરંતુ તેના નિભાવ માટેની જવાબદારી ઉઠાવવી અઘરી લાગે છે. કે મોંઘું સરસ મકાન ખરીદવાની ઈચ્છા થાય છે પરંતુ જે જવાબદારી છે ઘરની એ જવાબદારી ઉઠાવવી ગમતી નથી ત્યારે પણ કે આ વિગમન સંઘર્ષ ઊભો થતો હોય છે. ટૂંકમાં શું કે અહીં એક જ વિકલ્પ પસંદ કરવો કે છોડી દેવો એવો ભાવ જોવા મળે છે કે એક જ વિકલ્પ હોય છે એ વિકલ્પને પસંદ કરો અથવા છોડી દો એ વિગમન સંઘર્ષમાં જોવા મળે છે. ત્રીજું છે દબાણ. શું છે ત્રીજો પ્રકાર? મનોભારનો ત્રીજો પ્રકાર કયો છે? દબાણ. તો કે અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માગને પહોંચી વળી શકાશે નહીં તેવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ તરીકે ઓળખવામાં આવે છે. કે દબાણ વ્યક્તિને સતત દબાણ કરવામાં આવે, એને ટોર્ચર કરવામાં આવે તો કે અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ જે ઊભી થતી જે વાસ્તવિક કે કાલ્પનિક જે માગ છે એ માગને પહોંચી વળી શકાશે નહીં ત્યારે જે ઊભી થતી સ્થિતિ છે એને દબાણ તરીકે ઓળખવામાં આવે છે. દબાણ આધુનિક જીવનશૈલીની અનિવાર્ય પરિસ્થિતિ. અત્યારના જમાનામાં દરેક વ્યક્તિને કોઈને કોઈ દબાણમાં રહેતી હોય છે. રોજિંદા જીવનમાં પણ દબાણના અનેક પ્રસંગો ઊભા થતા હોય છે. આપણા રોજબરોજના જીવનમાં રોજિંદા જીવનમાં પણ આ દબાણના ઘણા બધા પ્રસંગો ઊભા થતા હોય છે. દબાણના ઉદ્ગમ સ્થાનો પણ આંતરિક અને બાહ્ય બંને પ્રકારના હોય કે દબાણ ઉદ્ભવે એ દબાણના ઉદ્ગમ સ્થાનો આંતરિક અને બાહ્ય બંને પ્રકારના હોઈ શકે છે. જેના કેન્દ્રના મહત્વાકાંક્ષાઓ અને જીવન લક્ષ્યો હોય છે. એના કેન્દ્રમાં શું હોય છે કે આપણી ઈચ્છાઓ, આપણી મહત્વાકાંક્ષાઓ અને આપણા જીવનના લક્ષ્યો હોય છે કે એના કારણે વ્યક્તિ સતત દબાણમાં રહેતી હોય છે. સ્પર્ધાત્મક જગતમાં લક્ષ્ય સિદ્ધિ માટે ઘણા કલાકો સુધી કાર્ય કરવું, તનતોડ મહેનત કરવી, પોતાની સામે રહેલી તકો અને વિકલ્પોનો ઉપયોગ કરી મહત્તમ વળતર કેવી રીતે મેળવવું, નવી વાસ્તવિકતા અને પડકારોને પહોંચી વળવું વગેરે દબાણો અનુભવે છે. કે વ્યક્તિ અત્યારના રોજિંદા જીવનમાં વ્યક્તિ પોતાના જીવનમાં
કે આ સ્પર્ધાત્મક જમાનો છે, હરીફાઈનો જમાનો છે, એમાં કે પોતાના લક્ષ્ય સિદ્ધિ માટે, પોતાના ગોલ માટે કલાકો સુધી કામ કરવું, તનતોડ મહેનત કરવી, પોતાની સામે જે તકો છે એનો મહત્તમ કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે સારું કામ કરવું, કઈ રીતે સારું વળતર મેળવવું, કઈ રીતે વધારે ને વધારે મહેનત કરી અને પોતાનો ગોલ સિદ્ધ કરવો. પછી આ નવી જે વાસ્તવિક પરિસ્થિતિઓ આવે છે એ વાસ્તવિક પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળવું, એ બધામાં વ્યક્તિ સતત દબાણનો અનુભવ કરતી હોય છે. આપણા સમાજના કેટલાક સામાન્ય દબાણોમાં સ્પર્ધાત્મક સિદ્ધિઓ માટેનું દબાણ, કે સામાન્ય દબાણોમાં કે જે સ્પર્ધાત્મક હરીફાઈઓ છે એનું પણ વ્યક્તિને સતત દબાણ હોય છે. પ્રયત્નોની અવિરત એકાગ્રતાનું દબાણ, કે જે મહેનત કરે છે, પ્રયત્ન કરે છે એનું પણ સતત દબાણ હોય છે. જટિલતા અને ઝડપી પરિવર્તનનું દબાણ, કે ઝડપી જે પરિવર્તન આવે છે, બદલાવ આવે છે, એનાથી પણ વ્યક્તિ સતત દબાણમાં રહેતી હોય છે. કુટુંબ અને અન્ય સંબંધો તરફનું દબાણ, કે કુટુંબનું દબાણ સતત, અન્ય જે સંબંધો છે, સમાજના જે સંબંધો છે, સામાજિક સંબંધો છે, એનું પણ સતત વ્યક્તિને દબાણ રહેતું હોય છે. તો અહીંયા આપણે મનોભારના 3 પ્રકારો જોયા: હતાશા, સંઘર્ષ અને દબાણ. સંઘર્ષ જે છે એ સંઘર્ષના કેટલા પ્રકાર છે? 3: અભિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ અને અભિગમન સંઘર્ષ. પરીક્ષામાં ઘણીવાર આ સંઘર્ષનો પ્રશ્ન પૂછાય છે. અને આગળ હતું હતાશા એટલે શું? તો વ્યક્તિનું જે લક્ષ્ય હોય, લક્ષ્ય પ્રાપ્તિમાં જ્યારે અવરોધ આવે, વ્યક્તિ લક્ષ્ય સુધી પહોંચી ન શકે ત્યારે જે સ્થિતિ ઊભી થાય છે એને શું કહેવામાં આવે છે? હતાશા કહેવામાં આવે છે.